તો વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય બની છે કે જ્યાં વલસાડમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય બની છે, ત્યારે ચણવાઈ વિસ્તારમાં એક જ રાતમાં 2 સ્થળે ચોરીની ઘટનાને જે અંજામ આપ્યો છે, ત્યારે ગેસના ગોડાઉન અને સાંઈબાબા મંદિરમાં ચોરીની ઘટના બની છે, જ્યાં 3 થી 4 જેટલા ચડ્ડી બનિયાનધારી ગેંગ જે જોવા મળી કે જ્યાં 3 થી 4 ઈસમો જે ચડ્ડી બનિયાનધારી જોવા મળ્યા હતા, ત્યારે આ ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે વલસાડ રૂરલ પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય બની છે। આ લોકોને એટલા માટે ચડ્ડી બનિયાનધારી ગેંગ કહેવામાં આવે છે કારણ કે ખરેખર આ લોકો ચડ્ડી અને બનિયાન પહેરી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે અને એટલા માટે આ ગેંગને ચડ્ડી બનિયાનધારી ગેંગ તરીકે ઓળખવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે શિયાળો હોય કે ઉનાળો, જ્યાં દરેક વખતે આ ચડ્ડી બનિયાનધારી ગેંગ છે તે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દહેશત ફેલાવતા હોય છે, ત્યારે તેઓએ જે કહી શકાય સાંઈબાબાનું મંદિર છે, સાંઈબાબાના મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે જ્યાં કેવી રીતે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તમે ખુદ ટીવી સ્ક્રીનના દ્રશ્યો જુઓ કે આ અંગેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ત્યારે ચડ્ડી બનિયાનધારી ગેંગ સાંઈબાબાના મંદિરમાં ઘૂસી છે અને ચોરીને અંજામ આપી રહ્યા છે, જ્યાં સમગ્ર દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કાળા કલરની જે બંડી પહેરી છે અને ચડ્ડીધારી આ ગેંગ તમે જોઈ શકો છો, 2 વ્યક્તિ કે જે માથે રૂમાલ બાંધી દીધો છે અને ચડ્ડી બનિયાન પહેરી છે, તો એ જ આ ચડ્ડી બનિયાનધારી ગેંગ કે જે પોલીસે ખુલ્લો પડકાર ફેંકે છે। દર વખતે આ ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય બનતી હોય છે, ચોરીની ઘટનાને અંજામ આપતી હોય છે, ત્યારે હાલ તો સાંઈબાબાના જે મંદિર છે ત્યાં પણ તેમણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે કેવી રીતે તે ચડ્ડી બનિયાનધારી ગેંગ ચોરીને અંજામ આપે છે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં 2 જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે ગેસના ગોડાઉનમાં ચોરીની ઘટના બની છે, બીજી ચોરીની ઘટના બની છે સાંઈબાબાના મંદિરમાં કે જ્યાં આ બંને સ્થળે ચડ્ડી બનિયાનધારી જે ગેંગ છે તેઓએ તરખાટ મચાવ્યો, ચોરી કરી, જ્યાં 3 થી 4 જેટલા ચડ્ડી બનિયાનધારી જે શખ્સો જોવા મળી રહ્યા છે, ત્યારે આ ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે ઈસમો દ્વારા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે હાલ તો વલસાડ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે કે જ્યાં ફરી એકવાર તમે જોવો છો કે કેવી રીતે જે ગેસની જે કહી શકાય ગેસનું ગોડાઉન છે એમાં કેવી રીતે અંદર પહોંચે છે અને જે ચોરીને અંજામ આપી રહ્યા છે। માત્ર ચડ્ડી અને બનિયાન પહેરીને આ લોકો આખી ઘટનાને અંજામ આપતા હોય છે અને આ માટે તેઓને ચડ્ડી બનિયાનધારી ગેંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે હંમેશા તેઓ શિયાળા હોય કે ઉનાળો હંમેશા તરખાટ મચાવતા હોય છે ચોરીને લઈને। ત્યારે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો કે જે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે 2 ચડ્ડી બનિયાનધારી જે ઈસમો છે જે ઓફિસમાં ખુરશી એટલે કે જે કહી શકાય ગેસનું ગોડાઉન છે તેની ઓફિસમાં ખુરશી અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। આમ તેમ જે કહી શકાય જે ઓફિસના જે અલગ અલગ ખાનાઓ ચેક કરી રહ્યા છે, જ્યાંથી પણ તેઓને જે વસ્તુ મળે, રોકડ મળે કે જે તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાંથી પૈસા મળી શકે છે, તેઓ જે આ ઘટનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે જે ડ્રોવર ખાસ કરીને ટેબલના ડ્રોવર તેઓ દ્વારા ફીંદવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ડ્રોવરમાં પૈસા રાખવામાં આવતા હોય છે। ત્યારે આ ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યો જે છે એ બંને જે ડ્રોવર છે એની ચકાસણી કરી રહ્યા છે કે ક્યાંક તેઓના હાથમાં એક મોટું બંડલ આવી જાય અને હાલ તો તેઓ તમે જોઈ શકો છો કે કેવા લાઈવ જ્યાં દ્રશ્યો તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં સીસીટીવીની આખી સમગ્ર ઘટના સામે આવી હતી। વલસાડમાં આ ટોળકી કે જે ચડ્ડી બનિયાનધારી ટોળકી છે વલસાડમાં આતંક મચાવ્યો છે કે તેઓએ કે જ્યાં ચણવાઈ વિસ્તારમાં એક જ રાતમાં 2 જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ગેસના ગોડાઉન અને સાંઈબાબાના મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। 3 થી 4 જેટલા ચડ્ડી બનિયાનધારી સભ્યો જે હતા એઓ દ્વારા ચોરી કરવામાં આવી છે। ત્યારે ઈસમો દ્વારા ચોરીની સમગ્ર ઘટના જે કરવામાં આવી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે આ અંગે વલસાડ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે।